શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ ભગવાન. તો કેમ છે ટુ ફેમિલી મજા માં થશો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 10 વાગી ગયા છે, 10:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે જવાનું છે આપણે ભગોડા મોગલમાના મંદિરે દર્શન કરવા. કેટલા દી આપણે બહાર ગયા નથી અને દર્શન કરતા હોય ભગોડા મોગલમાના મજા આવશે. અને ટ્રાવેલ જોશું શું થાય છે એ આપણે જોશું. આ કૂતરાય ભારે કરી હટ હા ઘરે ન હોય ને ત્યાં આગળ દે હાર. તો ભગોડા જઈએ આપણે મોગલમાના દર્શન કરવા. તો આપણે ગાડી તો ચોમાસું હાલે ને ત્યાં આખી બગડી ગયેલી છે. તો એકવાર મેં ધોઈ હતી પણ પાછી બગડી ગઈ. તો એમાં પછી શું કરવું? તો સાયકલ હતી આપણી તો મસ્તીનો અવાજ. આજે લે આ ભગોડા મોગલધામ.
ફાઇનલી આપણે પકોડા પોકી ગયા છે. જોઈ લો આવું કંઈક પકોડા મંદિર પાર્કિંગ એરિયા પર જો પકોડા મંદિર આરતી શરૂ છે માતાજીની. જોઈ લો માતાજીની આરતી જોઈ લો. માતાજીનું મંદિર આ છે જમણવારી ભોજનમાં આપણે આવી છે ભોજન સંભારો. આપણે મસ્ત દર્શન કરી લીધા, જમી લીધું છે. તો હવે જવાનું છે આપણે ઘર તરફ. પાર્કિંગમાં ગયા છે તો હવે જવાનું છે હવે ઘર બાજુ. આપણે તડક્યો જામી ગયો છે મસ્ત. જો ડુંગરે જવાનું હતું પણ તડક્યો છે ને એટલે ન જવું, તડક્યો વધી જાય એટલે પપ્પા ગાડી કાઢે છે. તો જઈએ હવે ઘરે. મંદિર છે તો તડક્યો જામી ગયો છે. જય મોગલ માત. હવે જઈએ હવે ઘરે. બમ્પ રોદા બહુ છે ને, રોડ ખરાબ છે એટલે આમ ધીરે ધીરે આવવું પડે. તો ફોન લે વરસાદનો માહોલ થઈ ગયો છે. વાદળ એવું છે, સાટા પડે છે, તળાતા આવવાની તૈયારી છે. તો તળાતા ડુંગરો બતાવે છે. વરસાદ આવવાનું નથી પણ આમ સાટા પડે છે. તો
તો મજા આવી ગઈ. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને નેક્સ્ટ વ્લોગમાં આપતા બાય. તો બધાને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન, જય મોગલમાં, બાય.